માહિતીના જનક એટલે કોણ? જે માહિતી બનાવે છે. નીચેના પૈકી કયું માહિતીજનક છે? સંશોધક. કયા ક્ષેત્રના વ્યક્તિઓ મુખ્ય માહિતી જનકો છે? સંશોધન અને વિકાસ. કોના સંશોધન પત્રો લખી માહિતી જનન કરે છે? એકેડેમિક વિદ્વાનો. પેટન્ટ ઓફિસ શું કરે છે? નવી શોધો માટે માહિતીનું જનન કરે છે. માહિતી જનકો શું છાપે છે? મૂળભૂત સંશોધન. કોન્ફરન્સ પ્રોસિડિંગ નું પ્રકાશન કોણ કરે છે? જનરેટર. પીએચડી થીસીસ કઈ શ્રેણી હેઠળ આવે છે? ઇન્ફોર્મેશન જનરેશન. ગવર્મેન્ટ સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ્સ કઈ કક્ષાની માહિતી આપે છે? પ્રાઇમરી તથા જનરેટેડ. ડેટા સાયન્ટિસ્ટ કોની કેટેગરીમાં આવે છે? જનરેટર્સ. માહિતી પ્રદાતા એટલે કોણ? જે માહિતી ઉપલબ્ધ કરાવે છે. માહિતી પ્રદાતાની ભૂમિકા શું છે? માહિતીનું આયોજન અને વિતરણ. નીચેના પૈકી કયું માહિતી પ્રદાતા છે? યુનેસ્કો. નેશનલ લાઇબ્રેરી કઈ કેટેગરીમાં આવે છે? પ્રોવાઇડર. સ્કોપસ એ શું છે? ઇન્ફોર્મેશન પ્રોવાઇડર. યુજીસી ઇમ્પ્લિમેન્ટ કઈ સેવા આપે છે? ડિજિટલ સ્કોલરલી કન્ટેન્ટ ડિજેમિનેશન. ઓનલાઈન ડેટાબેઝ શું પ્રદાન કરે છે? ઇલેક્ટ્રોનિક એક્સેસ ટુ ધ ઇન્ફોર્મેશન. ઓપન એક્સેસ જર્નલ્સ માહિતી કઈ રીતે આપે છે? મુક્ત રીતે બધાને માહિતી આપે છે. IEEE સ્પ્રિંગર એલ્સવેર એ શું છે? સાયન્ટિફિક પબ્લિશર અને પ્રોવાઇડર. યુનેસ્કો, AFAO, WHO વગેરે શું કરે છે? સેક્ટર સ્પેસિફિક નોલેજનું ડિઝેમિનેશન. ઇન્ટરમીડિયરી એટલે કોણ? માહિતી શોધનાર અને ઉપલબ્ધ કરાવનાર વચ્ચેના જોડાણકાર. લાઇબ્રેરી કઈ કેટેગરીમાં આવે છે? ઇન્ટરમીડિયરી. ડાઉનસ્ટ્રીમ સર્વિસ એટલે કે શું? ઇન્ફોર્મેશન ડિઝેમિનેશન ટુ યુઝર્સ. CAS અને SDI કઈ સેવા છે? ઇન્ટરમીડિયરી સર્વિસ. બિબ્લિયોગ્રાફિક ડેટાબેઝ આપનારને શું કહેવાય છે? ઇન્ટરમીડિયરી. લાઇબ્રેરી ઓપેક શું કરે છે? બુક્સની માહિતી આપે છે અને શોધી આપે છે. ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ કઈ રીતે કાર્ય કરે? યુઝર સુધી માહિતીને પહોંચાડે છે. લાઇબ્રેરિયનની ભૂમિકા શું છે? માહિતી મધ્યસ્થ તરીકે સેવા આપે છે. ઇન્ટરમીડિયરી કઈ બે એન્ટિટી વચ્ચે કાર્ય કરે છે? જનરેટર અને યુઝર. એપ્સકો, પ્રોક્વેસ્ટ વગેરે કઈ શ્રેણીમાં આવે છે? ઇન્ફોર્મેશન ઇન્ટરમીડિયરીઝ.